હા, અમે વારંવાર આજે 2-2.5 વર્ષથી રજૂઆતો કરી હતી. નો વોકિંગ ઝોનમાં દબાણો છે, જે થોડાક સમય માટે હટે છે અને જેમ હોય છે તેમ પાછું થઈ જાય છે. એના માટે અમે આજે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ રજૂઆત કરવા કે અમારું આ કાયમી ધોરણે નિકાલ કરી આપો, નગર અમને સીએમ ને ડેપ્યુટી સીએમ સર સાથે મુલાકાત માટે વેપારીઓને સમય લેવડાવી આપો. એપ્રોક્સ 200-250 રેકડી પથારાવાળાઓ છે દરબાર ગેટથી લઈને માંડવી ટાવરના પટ્ટામાં. અને જે પાર્કિંગની જગ્યા છે, જે નામદાર હાઈકોર્ટનો નો વોકિંગ ઝોનનો હુકમ છે અને તે પાલન નથી થતું, તેના માટે અમે આજે 2-2.5 વર્ષથી રજૂઆતો કરી હતી. અમારી સાથે ટોટલ 400 થી 450 વેપારીઓ છે.